હાલો, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો આપણે પણ મજામાં છીએ. અને જો આપણે કેટલા વાગ્યા 7:30 થઈ ગયા છે અને આજે છે શુક્રવાર અને આપણે આવી ગયા છીએ વાડીએ. થોડુંક આપણે આજે નીંદવાનું બાકી રહી ગયું હતું અને પાણી ચાલુ કરવાનું છે, એવું કંઈક આડાવડું કરવાનું છે બધું. અને આપણે આવી ગઈ છે જોવું. પેલા તો જે બાકી છે ને એ નીંદવાનું છે, અત્યારમાં ગુવાર ને એવું. ચાલો હવે આપણે નીંદવા જઈએ. સાફ સફાઈનું કામ આમ કેટલાક પૂજ્યું છે, દાદા કરે છે એ જોઈ જવો. અને પછી હવે આપણે નીંદવા જઈએ. પાણીનો બાટલો ને ભરી દઈએ. હાલો તો હાલો આપણે જઈશું નીંદવા. આ છે આપણે બધા બધું 1 2 3 ને 4 છે. તો આપણે આજે આ નવો એક ગળો મૂક્યો છે. કેવી છે આપણી વાડી જોવો તો. અંદર કંઈક આવું ભર્યું છે નીંદને એવું. તો હાલો આપણે હવે જઈશું ખેતરમાં. આપણે આવો બાટલો ભરી લીધો છે પાણીનો. આમાં જો આ ગુઠલીનો બાટલો છે, આમાં ફ્રીજ જેવું ઠંડુ પાણી થાય. જેને આવો આવડતો હોય કોમેન્ટ કરીને કહેજો, ન આવડતો હોય સંપર્ક કરી. આપણે જાય સાના ને એના બધા વાસણ ને એવું ઘણું તો હોય જ, તે બધી વસ્તુ ડબ્બામાં આપણે બધા મસાલા ને એવું હોય, તાવડી બાવડી બધું છે. મેગી બેગી ને એવું તો આપણે બનાવવાનું શરૂ છે, એટલે વસ્તુ પણ બધી રાખી છે. રોહિત સાંડલો દેખાડે, સાંડલો દેખાડે. સાંડલાને કોમેન્ટ કરીને કહેવાનું છે કેવો લાગે છે. આપણે થોડાક ગુવારના શાહ નીંદવા નતા, એ નીંદાઈ જશે. ને રોહિત જો ખડની દવા સાટે છે શેઠે, એ ખડની દવા સાટે છે. ને આપણે હવે કપાસના ડૂલ છે એ ડૂલ સોંપવાના છે, તો આપણે કપાસ હાથમાં લઈ લીધા છે. નિંદાઈ તો જુશે અને આપણે હવે ડૂલ સોંપાઈ દેવાના છે. ને રોહિત જો ખડની દવા સાટે છે. શું વાવવાનું છે? શું વાવ્યું? ઘેવાડા દૂધિયા ને એવું બસ. ગલકાન બી નથી, ઓલા તરબૂચના વેલા તરબૂચના બી નથી નકર તરબૂચ નાખી દે તો થાત અસલ શેઠે. તરબૂચ ભાવે છે ને? તરબૂચ સારા થાય. તો એમાં હું ઓલું હોતક સોંપી દઉં તો ઓલા વાલ તો એમ કરું, લો વાલ લઈ આવો ને વાલે પણ અહીંયા સોંપી દઉં ઈસરી એમ. હા તો હાલો હું એમ કરું, તમે આવજો મને સોંપાવરાવા. પાળી બાંધી દેજો ને એટલે હું સોંપી દઈશ. આપણે ઓલા શેપટા વાલ આવે એ વાલનું બી આપણે ખંભાળાથી મગાવ્યું છે મારા મમ્મી પાસે, તો એ પણ સોંપવાનું. ને જો આપણે આ કપાસિયા હાથમાં લઈ લીધા છે, તો આ કપાસિયા હવે આપણે ડૂલ સોંપવાના છે. તો જો આપણે એગરે કાંઈ બી લેવા જવાની જરૂર નહીં. આપણે બકાલાનું બી તો આપણે બકાલું વાડમાં જ મળી રહે, પણ તોય આપણને સોંપવાનો શોખ છે એટલે બી પણ વાડમાં જ મળી રહે. જો રોહિત ગોતે તુરિયાનું બી. મોટા હારાની શેઠે પર કિસોડા બહુ થતા હતા, અમારે કારેલા ને એવું બહુ થતું હતું. વાલોડ ને કારેલા ને એવું, તો જો એ કિસોડાનું બી લઈ આવ્યા છે. વાલોડનું બી, કિસોડાનું બી, કારેલાનું બી બધું અમારે વાડમાંથી ને જ મળી ગયું. બી એકરે લેવા જવાની જરૂર પણ ન પડી. રોહિતને કેટલા કિસોડા સોંપવા હોય કોને ખબર છે. હજી તો એ લે જ છે નકરા. બસ બસ હવે તો જ આપણે રોડને કાંઠે જ વાડી છે. સરસ મજાના ઢોર નીકળ્યા છે, ઘઉં વહેલી જાય છે એટલે બકરા પણ હોતા નીકળે. રોહિત જો અહીંયા કિસોડાનું બી છે એ વીણા છે કાઢવા.
પછી આખું ચોમાસું કિસોડાનું જ શાક કરવાનું છે કા એક દી કોરું મોરું ને એક દી રસાવાળું ને એક દી તુરિયા પાત્રાનું હા આમાં બી ફેલ થઈ જશે આ બીનું હાલ જો આમાં કાળા બી હોવા જોઈએ કિસોડાના આમાં બી ફેલ થઈ જશે વરસાદના હળી જશે હાવ તો જો આપણને આમાં સારા બી મળી જાય એવું લાગે છે વિડીયો ચાલુ કરી દો ઓપનિંગ કરવાનું બાકી 2 મિનિટ ખમી જાવ તો જો કિસોડાના બી આમાં સારા મળી જશે વાલોડનું બી લીધું હતું ને એ જઈ ગયું વાડમાંથી કે આગળ લેવાનું છે જે બતાવો તો એમાં કેવા બી છે જો વાડમાંથી આપણને કાંક આવા સરસ બી મળી જશે આવા 1 ગ્રામમાં ન હોય એવા સરસ બી આપણને વાડમાંથી રોહિતે ગોતી દીધા છે તો હાલો આપણે સોંપી દેવી પહેલાં એટલા બી મળી જશે તો આપણે સોંપી દેવી હાલો જો આપણે એક કિસોડામાંથી એટલા સારા બી મળી ગયા છે તો હાલો હવે આપણે કાંક સોંપી દેવી અને પછી આગળ જે સોંપવાનું છે એ વિડીયોમાં આવશે હવે આપણે બધું ગુવાર ને તુર ને સોળે ને બધું સોંપાઈ જાય તુર બાકી છે જે સોળે ગુવાર ને કપાસિયા ત્રણના ડોલ સોંપાઈ જાય અને કાંઈ સોંપ્યું નથી તો પૂછ્યા થઈ જાય ને જો હવે નાસ્તો કરવા બેસી જશે આપણે થોડોક બ્લોક ઉતારીને નાસ્તો કરી નાખ્યો નકર આગળ પતિ હોતક જાહે નાસ્તો અને અહીંયા આવ્યા છે મારા મોટા હાવ પાસે નાસ્તો કરવા એ નીંદે છે એટલે અમારે નીંદાઈ જાય એટલે ખોટે કરવા ઘડીક આવી જશે કાંઈ વાંધો નહીં એને નીંદાઈ જાય એકાદ દી આવશું મદદ કરવા હવે આપણે નવરાશ છે તો હાલો માવો માવો ખાય છે મા દીકરોને આપણે નાસ્તો કરી લેવી તો હવે નાસ્તો કરીને પછી હવે આપણે પાછા તુરે સોંપવાની છે એ સોંપી નાખવી ચાલુ